श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 31 सर्वज्ञत्वं परेशत्वं तथा सम्पूर्णशक्तिता वेदैः समर्थ्यते यस्य तद्ब्रह्मेत्यवधारय। यज्ञात्वात् सर्वविज्ञानम् श्रुतिषु प्रतिपादितम् मृदाद्यनेकदृष्टान्तैः तद्ब्रह्मेत्यवधारय। यदानन्त्यं प्रतिज्ञाय श्रुतिस्तत्सिद्धये जगौ तत्कार्यत्वं प्रपञ्चस्य तद्ब्रह्मेत्यवधारय। विजिज्ञास्यतया यच्च वेदान्तेषु मुमुक्षुभिः समर्थ्यतेति यत्नेन तद्ब्रह्मेत्यवधारय। जीवात्मना प्रवेशश्च नियन्तृत्वं च तान् प्रति श्रूयते यस्य वेदेषु तद्ब्रह्मेत्यवधारय। कर्मणां फलदातृत्वं यस्यैव श्रूयते श्रुतौ जीवानां हेतुकर्तृत्वं तद्ब्रह्मेत्यवधारय। तत्त्वं पदार्थो निर्णीतौ वाक्यार्थश्चिन्तयेद्धुना तादात्म्यत्र वाक्यार्थः तयोरेव पदार्थयोः
સંસર્ગો વા વિશિષ્ટો વા વાક્યાર્થો નાત્ર સંમતઃ અખંડેકરસત્વેન વાક્યાર્થો વિદુષાં મતઃ પ્રત્યક બોધોય આભાતિ સોદ્વયાનંદલક્ષણઃ અદ્વયાનંદરૂપશ્ચ પ્રત્યક બોધૈકલક્ષણઃ એકત્રીસમો શ્લોક વાક્યવૃત્તિની અંદર પરમાત્મા છે એ સર્વ જગત નિમિત્ત કારણમ એ પ્રતિપાદન કર્યું. 32મો શ્લોક છે નહીં બરાબર, અને 32મો શ્લોક છે સર્વ યત જ્ઞાનાત સર્વ વિજ્ઞાનમ, પરમાત્મા છે એ જગતનું ઉપાદાન કારણ છે એ સાબિત કર્યું. 33મો શ્લોક આપણે જોયો, એની અંદર વાક્યવૃત્તિના ઓથર એને સાબિત કર્યું કે આખું જગત છે એ શું છે તો કે કાર્યત્વ, પરમાત્મા છે એ જગત કારણમ છે અને જગત તત્કાર્યત્વ, જગત છે એનું કાર્ય છે. મેં સવારે કીધું હતું કાર્ય કારણ વિવેક એક છે, ઘડો છે એ કાર્ય છે તો માટી શું છે તો કે કારણ છે. એટલે એવી રીતે જગત છે એ પ્રપંચસ્યનો અર્થ થાય, સમગ્ર જગતનું બીજું નામ છે પ્રપંચ. પ્રપંચનો અર્થ થાય જે આપણી નજર સામે અવેલેબલ છે. પ્રપંચયતિ યત સપ્રપંચ, જે આપણી નજર સામે છે એ બધું જ શું છે તો તત્કાર્યત્વ એ છે પરમાત્માનું કાર્ય છે. અને શ્રુતિએ શું સાબિત કર્યું તો કે યદ આનંત્યમ પ્રતિજ્ઞાય, પરમાત્મા છે બ્રહ્મ તત્વ છે એની અંદર અનંતતા છે. પણ અનંતતા કઈ દ્રષ્ટિએ તો કે કાળની દ્રષ્ટિએ, સ્થળની દ્રષ્ટિએ અને વસ્તુની દ્રષ્ટિએ. એ અનંતતાની સાબિત કરીને પ્રતિજ્ઞાય એને સમજાવીને તત્સિદ્ધએ એની સાબિતી માટે શ્રુતિ જગો, શ્રુતિ છે એ સમજાવે છે કે જગત છે એ શું છે તો કે કાર્ય છે. એ 33મા શ્લોકમાં જોયું. અને 34મા શ્લોકની અંદર આપણે જોયું કે અતિ યત્નેન સમર્થ્યતે, અતિ યત્નેન અત્યંત પ્રયત્ન કરી અને ઈશ્વર છે એ સમર્થ્યતે એનું સમર્થન આપે છે. અને કેવી રીતે આપે છે તો કે યચ્ચ, યચ્ચ છે ને એમાં ખરેખર છે યત પ્લસ ચ, યતનો અર્થ થાય જે તત્વ, અને જે તત્વ અતિ યત્નેન સમર્થ્યતે અત્યંત પ્રયત્ન કરી મુમુક્ષુ વડે વેદાંતની અંદર સાબિત કરે છે કે એ તત્વ છે. અને કેવી રીતે તો વિજિજ્ઞાસ્યસ્ય તયા, વિજિજ્ઞાસા એક શબ્દ છે, વિજિજ્ઞાસાનો અર્થ થાય જાણવાની અત્યંત ઈચ્છા, એને કહેવાય વિજિજ્ઞાસા. એ કેમાં બતાવે છે તો કે શ્રુતિના જુદા જુદા ઉપનિષદોની અંદર. અને કોના દ્વારા તો કે મુમુક્ષુભી, જેને છોડવાની ઈચ્છા છે એના વડે. અને એ લોકોએ પોતાના જીવનને અતિયત્નેન, પોતાના જીવનને બધા જ ગુણો પોતાના જીવનમાં ઉતારી અને મુમુક્ષુ થયા અને એને સમર્થન આપ્યું કે જે પણ વેદોની અંદર દર્શાવ્યું છે એ બધું જ સાચું છે. અને કોણ છે તદ્બ્રહ્મ ઇતિ અવધારે. 34મો શ્લોક. 35મો શ્લોક આપણે જોયું કે વેદેશુ શ્રૂયતે, વેદોની અંદર સાંભળવામાં આવ્યું છે. શ્રૂયતે પેસિવ વોઇસ છે, સાંભળવામાં આવ્યું છે. અને શું તો કે યસ્ય, જેનો જીવાત્મના પ્રવેશ, જે તત્વનો જીવ આત્મા સ્વરૂપે આ સૂક્ષ્મ શરીરની અંદર પ્રવેશ કર્યો. અને એ જ તત્વ નિયંતૃત્વ,
નિયંતૃત્વ એ તત્વએ આ સૂક્ષ્મ શરીરનું શું કર્યું તો કે નિયમન કર્યું. એટલે કે જે ચૈતન્ય તત્વે જીવરૂપી આ સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરી અને આ શરીરનું નિયમન કરે છે એ કોણ છે તો કે તત્ બ્રહ્મ ઇતિ અવધારે. એ તત્વ બીજું કોઈ નહીં, પણ એ તત્વ કોણ છે તો કે બ્રહ્મ તત્વ. અને અહીંયા બધા જ બ્રહ્મ તત્વ એટલે કેવા તો કે સગુણ બ્રહ્મ, જેના થકી આખું જગતનું નિર્માણ થયું એને સગુણ બ્રહ્મ, અને એનું બીજું નામ આપણે જાણીતું છે એને કહેવાય ઈશ્વર. બંને એક જ. અને અત્યારે આપણે જોવાનો છે 36મો શ્લોક. 36મો શ્લોક છે એ તત્તત્વને તત્પદને વર્ણન કરતો છેલ્લો શ્લોક છે. ત્વમ છે એ 11 થી 27 શ્લોકમાં હતું ત્વમ પદ, અને તત્પદ છે એ 28 થી 36, એટલે કે 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 9 શ્લોકની અંદર તત્પદનું પ્રતિપાદન કર્યું. 11 થી 27ની અંદર 16 શ્લોકની અંદર ત્વમ પદાર્થનું કર્યું. તો 36મો છેલ્લો શ્લોક છે. અને ઈશ્વર કોણ છે સગુણ બ્રહ્મ, તો એણે કીધું કે એ કર્મ ફળના દાતા પણ છે. એટલે આમાં લખ્યું છે પાછું શ્રુતૌ શ્રૂયતે. શ્રુતૌનો અર્થ થાય ઉપનિષદની અંદર, 7મી વિભક્તિ છે. ઉપનિષદની અંદર શ્રૂયતે એવું સાંભળવામાં આવ્યું છે ને કહ્યું યસ્ય જે તત્વ છે એ કર્મણામ ફલદાતૃત્વમ, જે તત્વ કરેલા કર્મનું શું આપે છે તો કે ફળ આપવાવાળા છે, ફલદાતા છે. અને કઈ જગ્યાએ આપ્યું છે તો આમાં એવું લખ્યું છે કે કૌશિતકી ઉપનિષદ છે, પછી ઈશાવાસ્ય ઉપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં છે યાથા તથ્ય અર્થાન વ્યદધાત. યાથા તથ્ય જેના જે કર્મ છે, યથા કર્મ તથા શ્રુતિ, જેણે જે કર્મ કર્યા છે એ પ્રમાણે અર્થાન એને વસ્તુઓ આપવાવાળા છે. કોણ તો કે ઈશ્વર. અને એવી જ રીતે કૌશિતકી ઉપનિષદની અંદર એક મંત્ર છે એષઃ એવ સાધુ કર્મ કારયતિ તમ લોકેભ્ય ઉન્નીનિષતે. જે બહુ સારું કામ કરે એને સારો લોક આપે છે. એષઃ એવ અસાધુ કર્મ કારયતિ, જે ખોટું કામ કરે છે એને અધઃ નિશીયતે, એને છે એ અધોયોની આપો. ઘણીવાર આપણે જોયું છે કે 3 પ્રકારના આપણે છે ને, એક યોની કેવી છે તો કે પાપ યોની, એક યોની છે કેવી છે તો કે પુણ્ય યોની, અને એક યોનીઓ છે મિશ્ર યોની. મનુષ્યથી નીચેની યોનીઓ છે એને કહેવાય પાપ યોની. પાપ યોનીનો અર્થ થાય કે જેની અંદર પોતાની ચોઈસ ન હોય, જે પ્રાણીઓ છે પક્ષીઓ છે એની ચોઈસ ન હોય, એણે માત્ર પોતાના પાપ કર્મને અનુભવવાના હોય. ઝાડ છે એક જીવ છે, પણ એ શું કરે છે તો એના હાથમાં કાંઈ નથી. શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં બિચારું તપે, ચોમાસામાં ઝાપટ ખાય વરસાદોની. એટલે કે એ પોતાના પાપ કર્મ ભોગે છે. એવી જ રીતે બધા જ પ્રાણીઓ છે એ શું છે એને કહેવાય પાપ યોની. દેવતાઓ છે એને શું કહેવાય તો કે પુણ્ય યોની. બધા જ પોતાના સારા કર્મ છે એનો અનુભવ કરીએ છીએ. અને આપણે કેવા છીએ મિશ્ર યોની. મિશ્રાજી પૂજ્ય સ્વામીજી કે આપણે કેવા છીએ તો કે મિશ્રાજી, આપણે પાપ કર્મનો પણ અનુભવ કરીએ છીએ અને આપણે આપણા પુણ્ય કર્મનો પણ અનુભવ કરીએ છીએ. એટલે ભગવાન કેવા છે તો કે કર્મણામ ફલદાતા. અને કોના કર્મના તો કે આપણા પોતાના કર્મ. ભગવાન છે એ કર્મ ફલદાતા. એક છે ને, એટલે સ્વામીજી કીધું છે, પણ અહીંયા કેવી રીતે કે આખું જગત છે એક એક ઓર્ડરમાં ચાલે છે. ઓર્ડરનો શું થાય નિયંત્રણ. એક એક એમાં તમને ક્યાંય આડું અવડું ન જોવા મળે. નિયમિત એટલે એને ઇંગ્લિશમાં કહે ઓર્ડર. બધું એક એક ઓર્ડરનું. ગુરુત્વાકર્ષણ છે એક ઓર્ડર છે. ક્યાંય આપણે ભાડ્યું
કે પૃથ્વી અને ચંદ્રનો એક્સિડન્ટ થયો, કે સૂર્ય અને બીજા ગ્રહનો એક્સિડન્ટ થયો. અવકાશમાં કેટલા બધા ગ્રહો છે, તારાઓ છે, પણ કોઈના એક્સિડન્ટ નથી થતા. એટલે ભગવાને શું ત્યાં મૂક્યું છે? તો એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓર્ડર. એનાથી વિદ્યુત ચુંબકીય છે ને, વિદ્યુત ચુંબકીય એને શું કહેવાય, રસ એટલે કહેવાય એને સ્તર છે. એની અંદર પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર જ ફરે. એને એમ ન થાય હવે આમ જાઓ. એટલે કે બધા જ ગ્રહો, તારાઓ, નક્ષત્રો પોતાની ધરી ઉપર ફરે છે. એને કોણે કીધું એવું ચાલવાનું? તો કે ઓર્ડર છે, નિયતિ છે, તો ઈશ્વરે બનાવે છે. એવી જ રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. આપણે નીચે ભપોભપ પડતા નથી પૃથ્વીમાં, નીચે અવકાશમાં. ભગવાને એક નિયમ બનાવ્યો અને નિયમનું નામ કયું? તો કે ગુરુત્વાકર્ષણ. એવી જ રીતે પ્રકાશ સંશ્લેષણ. આપણને ખબર નથી ભગવાને આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો. હરિતકણ, ક્લોરોફિલ બનાવ્યું બધા લીલા પાનમાં, અને એ બધા શું કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડ લે અને આપણને ઓક્સિજન આપે. એ આપણે તો કોઈ બનાવ્યું નથી. તો એ બનાવવાવાળો કોણ છે? તો કે એ ભગવાન છે. અને એને શું કહેવાય? તો એ ત્યાં નિયમ છે. જ્યાં જ્યાં પણ હરિતકણ, ત્યાં ત્યાં ઓક્સિજન વાયુનું ઉત્પાદન. એવા દુનિયાની અંદર પ્રત્યેક વસ્તુઓ છે એ કેવી છે? તો કે નિયમમાં જ ચાલે. ક્યાંય આડી અવડી કરી હોય ને આપણે છીએ. એટલે કે મનુષ્ય પહેલાં બધે જ બહુ ગ્રીનરી હતી. હવે આપણે સિમેન્ટના વન બનાવ્યા. એટલે પછી આખું વાતાવરણ, ઇકોસિસ્ટમ કહેવાય ને કે ખોરવાઈ ગઈ. પણ ખોરવાવાળા કોણ છીએ? તો કે આપણે. એટલે કે ભગવાન છે એ બધું શું ચલાવે છે? તો કે નિયમ. એવી રીતે ભગવાનનો એક વધારે નિયમ છે, અને નિયમનું નામ કયું છે? તો કે કર્મ ફળદાતા. ભગવાન કોણ છે? તો કે કર્મનું ફળ આપવાવાળા. અને કર્મનું ફળ આપવાવાળા છે. અને કોનું કર્મ ફળ? તો કે ભગવાન છે ને એ પાર્શિયલ નથી. ભગવાન છે એ આપણા પોતાના જ કર્મના શું છે? તો કે ફળ આપવાવાળા. આપણે ભૂલ કરીએ કે ઓલો સામાન કોનો ને કયો સામાન કોનો, પણ ભગવાનને ખબર છે કે પાપ પુણ્યરૂપી સામાન ક્યાં જીવનું ક્યાં ખાતાનું. એને એવું એક બ્રહ્મસૂત્રમાં વાક્ય છે કે ભગવાન પાર્શિયલ નથી. પાર્શિયલનો અર્થ છે પક્ષપાતી. જેનું જે છે એનું એ જ આપે. અને આપણે એવું માનીએ છીએ કે આપણા નસીબની અંદર બહુ દુઃખ છે. મોટાભાગના માણસો માને. એટલે એમાંથી એક સ્ટોરી મેં ક્યાંક વાંચી. એક માણસ હતો, કેવો કહેવાય, મિડલ ક્લાસ. મિડલ ક્લાસ. હવે એને એક સ્કૂટર હતું. સ્કૂટરથી પછી એનો પરિવાર હતો, પત્ની, 2 છોકરાઓ, એના મમ્મી પપ્પા. એ બધાનું ઘર એ એકલો કમાતો અને ચલાવતો. અને એને માંડ મહિનો પૂરો થાય એટલું જ કમાતો. અને એને એમ થાય કે બાજુવાળાનો એક બંગલો હતો. એને એમ થાય કે બધા કેવા જલસા કરે, અને મારે જીવનમાં કેટલું દુઃખ. છોકરાઓ એમ કહે કે ભાઈ દર રવિવારે પિક્ચર જોવા લઈ જાઓ, તો મારાથી પિક્ચર જોવા નથી લઈ જવાતો, આવું નથી થતું. મા માંદા છે તો એના પૈસા, દવાના પૈસા. એવી રીતે એ સતત મનમાં એવું માનતો કે મારા જીવનમાં બહુ તકલીફ છે, બહુ તકલીફ. અને બાજુવાળાના બંગલામાં કોણ રહેતું એને ખબર નહોતી. પણ એમ થાય કે બાજુવાળા બંગલા છે કેવા કરે છે? તો કે જેટલા માણસો એટલી મોટર. જે છે એ બધું અપ ટુ ડેટ. બધા માણસો કેવા છે? તો કે આનંદ. એવું હંમેશા વિચારતો હતો. એમાં એકવાર એ સૂઈ ગયો. એટલે એવી વાર્તા છે, સૂઈ ગયો અને આંખ ઉડી તો એણે જોયું તો ભગવાન ઊભા હતા. એટલે ભગવાનને પગે લાગ્યો અને વાતો કરીને ભગવાનને બધું કીધું. ભગવાન કે તને કેમ છે? એટલે એઝ યુઝ્યુઅલ એણે ચાલુ કર્યું, બહુ તકલીફ છે ને આમ છે ને તેમ છે. ત્યારે અચાનક એનું ધ્યાન ગયું કે ભગવાનની આજુબાજુ કેટલાય પોટલા પડ્યા. એટલે એણે પૂછ્યું, ભગવાન આ પોટલા કોના છે? એટલે ભગવાન કીધું કે જ્યારે માણસો સૂઈ જાય ને ત્યારે એના પાપ પુણ્યના પોટલા છે ને મને આપી જાય. એટલે આખી રાત હું સાચું, અને સવાર પડે ને એટલે પાછા બધા એને પોટલા એક પોતપોતાને આપી દે. એટલે ઓલાએ પૂછ્યું, મારા બાજુવાળા બંગલાનું પોટલું કીધું, કારણ કે એને તો બાજુના બંગલાવાળામાં જ રસ હતો. એટલે ભગવાને કીધું કે આ પોટલું છે. એટલે એને ભગવાનને કીધું કે આપણે એક્સચેન્જ કરીએ તો મારું પોટલું અહીંયા પડ્યું જ હશે ને. તો ભગવાન કે આ જો ઓલું બાજુ પડ્યું જ નહીં, તારું છે, અને ઓલું છે તારા બાજુવાળા નેબરનું છે. તો કે હું આનું પોટલું લઈ જાઉં, એટલે મારે પછી ગાડી આવે ને બંગલા આવે ને બધું થાય. એટલે ભગવાન કહે કે એના પોટલામાં શું છે એ તું સાંભળી લે. જો તને એવું લાગે કે આ પોટલું લેવા જેવું છે તો તું લેજે. તો કે હા, તમે મને કહો શું છે.
એટલે એણે કીધું કે આ જે પોટલું છે ને એ બાજુવાળા તારી બાજુમાં કોણ રહે છે તને ખબર નથી, પણ એક પરિવાર છે, એમાં એક બેન જ રહે છે, એક સ્ત્રી રહે છે. તો કે એના ઘરવાળા ક્યાં છે? તો કે દુબઈ છે, એણે 2 ઘર કર્યા છે. એટલે આ બેનને આ ઘર આપી દીધું, એ દુબઈમાં જલસા કરે છે. અને એ બેનને 2 દીકરા છે, અને 2 દીકરો ને દીકરી છે એ કેવા છે? તો આપણે કહેવાય ને ઉછાંછડા એટલે કે મા બાપનું માનું કાંઈ કયું કરતા નથી. સવારે મોડા ઉઠે, રાતે મોડા આવે, બહાર જ ખાય છે, પોતપોતાની કાર લઈને જાય છે, પોતપોતાના જલસા કરે છે, ડ્રગ પીવે છે, જે પણ ખોટા ધંધા કરવા હોય એ બધા જ દીકરો અને દીકરી બંને કરે છે. અને માને પોતાને HIV રોગ થયો છે, HIV-2, એટલે જે આપણે કહીએ ને નામ મને તો, પણ HIV-2 રોગ થયો છે. કેટલું જીવશે અને કેટલું એનો ઇમ્યુનિટી પાવર છે એ ખબર નથી, પણ આ એનું પોટલું છે. ઓલો પૈસા બહુ મોકલાવે છે દુબઈથી, એટલે બધા ગાડીઓ ફેરવે છે, પણ અંદર ક્યાંય પણ સુખ નથી. તાર લઈ જાવ એટલે લઈ જાવ. તો એને કહે કે આમાં મારું પોટલું ગયું, મારું પોટલું મને લાગે છે કે વધારે સારું છે, મારે એનું પોટલું નથી જોવું. એનો અર્થ કે આપણને દૂરથી એમ લાગે કે આની પાસે બહુ પૈસા છે, તો બહુ આનંદમાં છે, પણ જ્યારે એને વ્યક્તિગત રીતે બધા કહે ત્યારે કોઈના જીવનની અંદર 100% ક્યારેય સુખ નથી હોતું. કારણ કે શું કામ નથી હોતું? તો કે ભગવાન પાર્શિયલ નથી, ભગવાન છે પક્ષપાતી નથી. ભગવાન આપણને આપણા જ કર્મના ફળ શું કરે છે? તો કે આપે છે. એટલે કે યસ્ય, જેનાથી શ્રુતો શ્રૂયતે, શ્રુતિની અંદર કે ઉપનિષદની અંદર ગાવામાં આવે છે અને કહ્યું તો કે કર્મણામ ફલદાતૃત્વ, ભગવાન છે એ કર્મના ફળનું દાન કરે છે. કોક એમ કે આપણો છેલ્લો શ્વાસ કયો? તો કે જ્યારે છેલ્લું કર્મફળ આપણે અનુભવી લઈએ પછી શ્વાસનો લે. તો આપણને રોજ સવારે ઉઠાડે જ કોણ? તો કે આપણું પોતાનું કર્મફળ. જેટલું બાકી છે ત્યાં સુધી આંખ ખોલવાની. આજે સમાચાર આવ્યા, ઓલા ભાઈ ગયા, એટલે અહીંયા પડે ગયા હતા ને જે સુરેશભાઈ, એના સસરા કાલે આજ સવારે ગયા. એનો અર્થ કે એનું શ્વાસ કર્મફળ છેલ્લું વસ્તુ પૂરું થયું, છૂટી ગયા, અચ્યુતમ કહેશું. એટલે કે આપણે આપણા કર્મના ફળ ભોગવીએ છીએ ને આપવાવાળા કોણ છે? કે ઈશ્વર. એક એ છે કે ઈશ્વર કોણ છે? તો કે કર્મના ફળ આપવાવાળા. પછી બીજામાં એણે લખ્યું છે કે શ્રુતો શ્રૂયતે, ઈશ્વર છે એ જીવાનામ હેતુ કર્તૃત્વ, એ જીવો પાસે કર્મ કરાવવાવાળા પણ છે. એ જ પરમાત્મા છે એ જીવો પાસે શું કરાવે છે? તો કે કર્મ કરાવે છે. તો પછી માણસોને તરત પ્રશ્ન થાય, તો પછી ફ્રી વિલ ક્યાં? એક ફ્રી વિલ શબ્દ છે ને, કે માણસને જ ભગવાને શું આપી છે? તો કે મુક્ત ઈચ્છા શક્તિ. આપણે ધાર્ય કરી શકીએ એ સ્વતંત્રતા પ્રાણીઓ કે પક્ષીમાં નથી. આપણી પાસે જ ચોઇસીસ છે, શું કરવું શું ન કરવું. પ્રાણીઓ તો એમને જીવતા જાય છે. એટલે ધારો કે આમાં લખ્યું છે કે પરમાત્મા છે એ શું છે? તો કે બધા જીવોને કર્મ કરાવવાવાળા. તો માણસો પ્રશ્ન પૂછે તો પછી ફ્રી વિલનું શું? એટલે એનો એક જવાબ છે કે ભગવાન છે એ કર્મ ફલદાતા છે. તો એવી જગ્યાએ જન્મ આપે કે અમુક કર્મ કરવા એને ગમે કે ન ગમે, કરવા જ પડે. સપોઝ કેટલાય વ્યક્તિઓ એવા છે જેને આપણા કરતાં ફોરેનના, કે જેને આપણા સાહિત્ય શ્રુતિમાં કે આપણા વેદાંતમાં રસ છે, કે આપણા શાસ્ત્રમાં રસ છે, પણ ત્યાં એની લાઈફસ્ટાઈલ એવી છે કે ગમે એવી એને સાત્વિક જીવવી હોય ને તો એ સાત્વિક ન જીવે. એ શું કામ એવું ત્યાં જૈનમાં? તો કે એને પોતાના કર્મ પર, એટલે કે ભગવાન હેતુ કર્મણા, ભગવાન શું કરે છે કે એવી રીતે કર્મ કરવાવાળા છે. હેતુ કર્તૃત્વનો અર્થ થાય કરતાપણું. ના પણ કારણ કોણ છે? તો કે ઈશ્વર જ છે. આપણે જે કર્મ કરીએ છીએ આપણને એમ લાગે છે કે મુક્ત ઈચ્છા શક્તિથી આપણે કરીએ છીએ, છતાં પણ એમાં પીઠબળ તો કોનું છે? તો કે ઈશ્વરનું છે. એટલે આપણે ધાર્ય કરી શકીએ પણ એમાં ઈશ્વરનો સપોર્ટ હોય જ છે. આપણી પ્રાર્થના છે ઈશ્વરનો સપોર્ટ છે. ભગવાન આપણને મદદ કરે. એટલે કે જીવાનામ હેતુ કર્તૃત્વ. ઘણા માણસો એવું પૂછે છે
કે બધું જ જો ઈશ્વરના હાથમાં હોય તો પછી મુક્ત ઈચ્છા શક્તિ, ઇંગ્લિશમાં કહેવાય ને કે આપણું પ્રારબ્ધ કર્મ પહેલાંથી લખીને જ આવ્યા છીએ, તો પછી જેમ પશુઓ જીવે છે એમ આપણે જીવે, જે નસીબમાં લખ્યું થવાનું જ છે, તો પછી કર્મ કરવાની જરૂર શું? આપણું જો ધાર્યું થતું જ ન હોય, બધું ઈશ્વરનું જ ધાર્યું થતું હોય, તો કર્મ કરવાની જરૂર શું? એટલે આપણે કહેવાય ને ડેસ્ટિનીનો અર્થ શું થાય? ભાગ્ય. આપણે આપણું ભાગ્ય લખાવીને આવ્યા છે કે આપણું ભાગ્ય વિધાતાએ લખેલું છે? એટલે આપણે જવાબ શું આપીએ કે આપણું ભાગ્ય છે એ વિધાતાએ લખેલું. છઠ્ઠી આવે નામ પાડી જાય ને આપણું ભાગ્ય લખેલું, તો પછી આપણે આપણા ભાગ્યને બદલી શકીએ? એઝ એ હ્યુમન બિંગ, મનુષ્ય તરીકે આપણે આપણા ભાગ્યને બદલી શકીએ? એટલે આમાં તો ક્યાંય નથી લખ્યું, પણ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 3 પ્રકારના ભાગ્ય છે આપણા જીવનની અંદર. 3 પ્રકારના ભાગ્ય. એક ભાગ્યને કહેવાય મંદ પ્રારબ્ધ, પ્રારબ્ધ કર્મે જ આપણા, એટલે કે મંદ પ્રારબ્ધ. બીજું ભાગ્ય છે એને કહેવાય મધ્યમ પ્રારબ્ધ, અને છેલ્લાને કહેવાય પ્રબળ પ્રારબ્ધ. મંદ પ્રારબ્ધનો અર્થ થાય કે અમુક અડચણો કે અમુક વિઘ્નો આપણે જીવનમાં ભોગવવાના હોય, પણ જો આપણે આપણું જીવન નીતિમય હોય, આપણું જીવન જો ઈશ્વરમય હોય, તો આપણે આપણું મંદ પ્રારબ્ધ છે વી કેન ચેન્જ, આપણે બદલી શકીએ. અને એટલા માટે જ આ બધાય આપણે પ્રાર્થના ને બધું છે, એટલે કે વી કેન ચેન્જ અવર મંદ પ્રારબ્ધ. અને એમાં મંદ પ્રારબ્ધમાં શું હોય તો ક્યાંક નાની મોટી બીમારી આવવાની હોય, એ બધું જે થવાનું હોય એ આપણને ખબર નથી આપણને આવવાની હોય, પણ આપણે બહુ ઈશ્વરમય જીવન જીવીએ ને તો આપણા જીવનમાં ન આવે. અને ઘણીવાર આપણે એમ કહીએ કે જો ને ઓલાને બધું થયું, હું કેવો બચી ગયો. એનો અર્થ કે મંદ પ્રારબ્ધ. આપણા જીવનમાં પ્રાર્થનાઓ છે એણે શું કર્યું તો કે કામ કર્યું. કેટલાય ડૉક્ટરો એવા છે કે જેણે કોવિડમાં બહુ કામ કર્યું, અને કોવિડમાં કામ કર્યા પછી પણ ઘણાને એવા છે કે કોવિડ નથી થયો છે ને એમાંથી બહાર નીકળી ગયા છે, પણ ઘણા એવા છે કે એને નથી. તો એક તો ત્યારે તો સારું કામ કરતા હતા, એટલે કે પરમાત્મા એને બચાવે. મંદ પ્રારબ્ધ છે આપણે બચાવી શકીએ. પછી મધ્યમ પ્રારબ્ધ એટલે કેવું તો કે એવું કહેવાય કે નાના મોટા એક્સિડન્ટ જીવનમાં આવતા, એ મધ્યમ પ્રારબ્ધ કે મધ્યમ ભાગ્ય એની અંદર આવે. એ શું આપણે બદલાવી શકીએ તો કે હા, આપણે એને બદલાવી શકીએ. એવું કહે છે કે જે ડેઈલી રુદ્રમનો પાઠ કરે, આપણે જે રુદ્ર પ્રશ્ન જે બોલીએ છીએ ઓમ નમો ભગવતે રુદ્રાય, કે જેના ઘરમાં અને જે વ્યક્તિ કાયમ રુદ્રનો પાઠ કરે એને જીવનમાં ક્યારે એક્સિડન્ટ ન થાય. એટલે અકાળ મૃત્યુ, માણસો કે એક્સિડન્ટમાં મરી ગયા, અચાનક કોઈ નહોતું, એવી રીતે ક્યારેય નથી આવતું. એવી રીતે જે ખરેખર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે જીવનની અંદર, એને પણ જે કહેવાતી નાની મોટી બીમારી કે નાના મોટા એક્સિડન્ટ એ ક્યારેય નથી થતા. એટલે કે આપણે આપણું મધ્યમ ભાગ્ય પણ બદલી શકીએ. ઓલું પહેલાંમાં જમાનામાં ત્રાજુ આવતું, ખબર છે? ત્રાજુ હોય એમાં 2 પલ્લા હોય, અને એકમાં 1 કિલો રાખ્યું હોય ને પછી ઓલા માપે વજન કરે. પછી 1 કિલો હોય ને ત્યારે 2 એક સરખા હોય. 1 કિલો વધારે હોય તો કિલોવાળું નીચું જાય, ઊંચું જાય. એવી જ રીતે આપણું જે પ્રારબ્ધ કર્મ છે એ કેવું છે તો કે ત્રાજવા છે. 1 પલ્લાની અંદર પાપ કર્મ આપણે અનુભવવાના, અને બીજા પલ્લાની અંદર પુણ્ય કર્મ. પુણ્ય કર્મનો અર્થ આપણે આપણા જીવનમાં સુખ અનુભવવાનું, અને પાપ કર્મનો અર્થ આપણે આપણા જીવનની અંદર દુઃખ અનુભવવાનું. હવે ત્રાજવા આવા છે, એ ત્રાજવાની અંદર ફેરફાર થાય તો ક્યાં થાય? કેવી રીતે થાય તો કે જેટલા આપણે પાઠ કરીએ, ભગવાનના જપ કરીએ, કે આપણે બીજા કોઈને મદદરૂપ થાય, એના બદલામાં પુણ્ય ઉત્પન્ન થાય. એ પુણ્ય છે એ પાપને શું કરે તો કે વળી પુણ્યનું પલ્લું વધ્યું એટલે પાપનું ઓછું થયું. એટલે કે જેટલા પુણ્ય કર્મ વધારે એટલું પાપનું પલ્લું છે એ હળવું થાય. જેટલું પાપનું પલ્લું હળવું થાય એટલું આપણા જીવનની અંદર દુઃખ છે એ ઓછું ભોગવું. અને ધારો કે ભોગવવું પડતું હોય, માણસો એમ કે મીરાબાઈના જીવનમાં ક્યાં સુખ હતું, પણ તમે મીરાબાઈને પૂછો, તમે બીજાના જીવનનો નિર્ણય લેવાનો આપણને અધિકાર નથી.
કે મીરાબાઈને પૂછીને કહ્યું કે તમને કંઈ તકલીફ છે? તો એમ કે મને કાંઈ નથી, મને તો જલસા છે, કારણ કે મારી ભેગા તો કૃષ્ણ છે. ગમે એમાં વૃંદાવન હો, દ્વારકા હો કે રાજસ્થાન હો, મારી ભેગા કૃષ્ણ. પણ જે સામાન્ય માણસો છે એના સુખ દુઃખની આપણે વાત કરીએ. બીજાને તો દુઃખ, રમણ મહર્ષિને આપણે કહીએ કે જો તો તમે આટલું બધું આત્મજ્ઞાની છો, તમને કેન્સર થયું, ભગવાન હવે કેવા છે? રમણ મહર્ષિને કમ્પ્લેન નથી કે મને કેન્સર શું કામ છે, કે રામકૃષ્ણ પરમહંસને નથી, કારણ કે જે ભોગવવાનું છે ભોગવવાનું છે. પણ નાના મોટા જે પાપ કર્મો છે, જેનાથી આપણું મન અશાંત રહે, જેનાથી તકલીફ થાય, એ બધા જ રોજની પ્રાર્થના, રોજના સત્કર્મથી આપણે પુણ્ય કર્મ વધારીએ અને એનાથી પાપ કર્મ કેવા થાય? તો કે ઓછા થાય. એટલે કે વી કેન ચેન્જ અવર મંદ એન્ડ મધ્યમ પ્રારબ્ધ. હવે પ્રશ્ન આવે કે પ્રબળ પ્રારબ્ધ એટલે શું? તો કે આપણો જન્મ આ જગ્યાએ, આ મા બાપ, પ્રબળ પ્રારબ્ધ. અને એવી જ રીતે આપણું મૃત્યુ એ પણ પ્રબળ આ સમયે થશે, લખેલું છે પ્રારબ્ધ કર્મમાં. તો કેન વી ચેન્જ ઇટ? જન્મ અને મૃત્યુ, અત્યાર સુધી હું કહેતી હતી કે જન્મ વી કેન નોટ ચેન્જ. જન્મ થઈ ગયો, હવે આપણે જન્મી ગયા, જાવું ક્યાં? જન્મ ન બદલી શકીએ, પણ ધારીએ તો મૃત્યુને બદલી શકે. એનું કોઈ ઉદાહરણ ખરું? તો કે શાસ્ત્રમાં છે માર્કંડેય ઋષિ, પછી સાવિત્રી જેણે પોતાના પતિને બચાવ્યા, એવી જ રીતે શંકરાચાર્યજી જેણે એનું જીવનને લંબાવ્યું. એટલે કે માણસ ધારે તો પ્રબળ પ્રારબ્ધ પણ બદલી શકે. માત્ર મનોબળ કેવું હોવું જોઈએ? તો અત્યંત મજબૂત. માર્કંડેય ઋષિ અને શંકરાચાર્યજીની કહેવાય ને કે જન્મની સ્ટોરી ઓલમોસ્ટ સેમ છે. માર્કંડેયના માતા પિતાને પણ સંતાન નહોતું અને શંકરાચાર્યજીના પણ માતા પિતાને સંતાન નહોતું. બેએ શંકરજીનું તપ કર્યું. શંકર ભગવાન પ્રસન્ન થયા અને એણે ચોઈસ આપી માર્કંડેયના માતા પિતાને કે તમને બે પ્રકારના બાળક મળી શકે એમ છે. એક બાળક કેવું? તો કે ઓછી બુદ્ધિવાળું પણ 100 વર્ષ જીવે, અને એક બાળક કેવું? તો કે અત્યંત તેજસ્વી, જેની કલ્પના નથી, પણ માત્ર 12 વર્ષ જીવે. તમારી ચોઈસ છે, તમારે કયું બાળક જોઈએ છે? તો કે 12 વર્ષ જીવે, મારે તેજસ્વી બાળક જોઈએ છે. અને એવી જ રીતે શંકરાચાર્યજીને એમાં પણ મૂકી દીધો. એના માતા પિતાએ કીધું કે મારે 16 વર્ષ જીવે પણ અત્યંત તેજસ્વી એવું બાળક જોઈએ. એટલે માર્કંડેય ઋષિનો જેવો જન્મ થયો અને થોડાક સમજણા થયા, 4-5 વર્ષના, ત્યાં એના માતા પિતાએ માર્કંડેય ઋષિને કહી દીધું કે તારું મૃત્યુ છે ને 12 વર્ષે થવાનું છે, આ તારીખે, આ સમયે. કારણ કે તો બધા પ્રકટ કહેવાય ને, વિદ્વાન હતા, પંડિત હતા, અને આવી રીતે થવાનું, તારો આવી રીતે જન્મ થયો છે. એટલે પેલા બાળકે સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં. એટલે એ સતત ઓમ નમઃ શિવાયનો જપ કરતો. જ્યારથી સમજણો થયો, 5 વર્ષનો, 6 વર્ષનો, 6 વર્ષ પૂરા થયા, 12 વર્ષનો થયો. એ વર્ષ આવ્યું, એ દિવસ આવ્યો અને એને માતા પિતાએ કીધું ધીસ ઇઝ યોર લાસ્ટ ડે, તારો આ છેલ્લો દિવસ છે. તો કે કાંઈ વાંધો નહીં. માર્કંડેય ઋષિ મંદિરમાં ગયા, શિવ મંદિરમાં, અને એને ભેટીને ઓમ નમઃ શિવાયનો જપ કરતા હતા. અને એવો ટાઈમ થયો એટલે યમધર્મરાજા એના દૂતોને મોકલા કે જાય અને આત્માને, જીવાત્મા લઈ આવો. ઓલાએ પાશ ફેંકી તો શિવલિંગ ઉપર ગઈ. માર્કંડેય ઋષિ પ્લસ શિવલિંગ, કારણ કે એને હક કરીને કરતા હતા. એટલે ભગવાનનો મગજ છેટકું, શંકર ભગવાનનું, કે તું યમદૂતો તમે કોણ કે મારી ઉપર મૃત્યુનો પાશ ફેંકે? એટલે એમ કીધું તમે અત્યારે ત્યાં મરી જાઓ. તો ઓલા બી ગયા યમ ધર્મરાજાના દૂત. એટલે યમરાજા પાસે ગયા કે આવું થયું છે. શંકર ભગવાન પ્રગટ થયા. એટલે યમધર્મરાજા આવ્યા. એણે કીધું કે આનું તો આજે છે જ છેલ્લો દિવસ, પણ એણે કીધું કે મને હક કરીને હતો, હવે એ આ ચિરંજીવી રહેશે. માર્કંડેય ઋષિ હજી જીવે છે. 7 ચિરંજીવીના લિસ્ટની અંદર માર્કંડેય ઋષિ છે. અને એવી જ રીતે શંકરાચાર્યજી, એનું 16 વર્ષ જ કીધું હતું. એટલે બદ્રીનાથમાં પેલી માના ગુફા છે, ત્યાં એના શિષ્યોને ભણાવતા હતા. ત્યાં વેદવ્યાસ આવ્યા, એની સાથે ઘણી બધી દલીલો કરી બ્રહ્મસૂત્ર ઉપર. પદ્મપાદાચાર્યજીએ શંકરાચાર્યજીને કીધું કે આ જે રીતે બ્રાહ્મણ દલીલ કરે છે, એનું જે લેવલ છે એના ઉપરથી લાગે છે કે આ વેદવ્યાસ પોતે જ હોવા જોઈએ. એટલે કે તમે પૂછો કે તમે કોણ છો,
એટલે શંકરાચાર્યજીએ એ બ્રાહ્મણને પૂછ્યું કે તમે કોણ છો? એટલે એને કીધું કે હું સ્વયં વેદવ્યાસ છું. એટલે પછી શંકરાચાર્યજી પગે લાગ્યા. એટલે વેદવ્યાસે કીધું કે બીજા 16 વર્ષ બોનસ મારા તરફથી, કે તું આ 16 વર્ષની અંદર તું આખા પૃથ્વી ઉપર ભ્રમણ કરી ભારતમાં અને સનાતન ધર્મનું સ્થાપન કર. એટલે કે 16 વર્ષ સુધીમાં તો આ બધું જ ભાષ્ય શંકરાચાર્યજી પૂરું કરી નાખ્યું હતું, ભણાવવાનું પૂરું કર્યું હતું. 16 થી 32 વર્ષ એણે માત્ર આનું પ્રચારને એનું જ કામ કર્યું. ઇવન શિષ્યો બની ગયા હતા એને. પછી 4 વખત પૃથ્વીનું ભ્રમણ કર્યું, ભારતની 4 વાર ફેર્યા, 4 મઠ સ્થાપ્યા, અને ઇવન છેલ્લે પણ એનું મૃત્યુ નથી થયું. એ જેમ પાંડવો ચાલ્યા ગયા હિમાલય હાડ ગાળવા, એવી રીતે કેદાર પહોંચ્યા. શિષ્યોને કીધું કે હવે તમે ન આવતા, અહીંથી હું એકલો જાઉં છું. પછી એનું શું થયું? શરીર કોઈને મળ્યું નથી. અને ત્યાં જ આપણા મોદીજીએ સ્ટેચ્યુ મૂક્યું છે, ત્યાંથી નીકળ્યા. એનો અર્થ કે પ્રબળ પ્રારબ્ધ પણ આપણે બદલાવી શકીએ. ક્યારે? જો આપણું મનોબળ અત્યંત મજબૂત હોય. ગમે આપણે ધાર્ય કરી શકીએ, પણ આપણે જે ધાર્ય કરી શકીએ છીએ એની પાછળ પીઠબળ કોનું? તો કે હેતુ કર્તૃત્વ, ઈશ્વર. એવી જ રીતે સાવિત્રી, એની લાંબી સ્ટોરી છે. સાવિત્રી એના વરને બચાવ્યા, આખું રાજ્ય લઈ લીધું, એના માતા પિતાને બધું પાછું લઈ આવ્યા, એક સાવિત્રી, એક સ્ત્રીએ. એટલે કે આપણે બધું જ બદલાવી શકીએ, માત્ર આપણું મનોબળ કેવું હોવું જોઈએ? તો કે મજબૂત. એટલે કીધું કે ભગવાન છે એ કર્મ ફળના દાતા પણ છે, અને એ જ ભગવાન છે એ જીવાનામ હેતુ કર્તૃત્વ, એ જીવાના કર્મ કરવાનું કારણ પણ છે. કોઈ વ્યક્તિ કે મારે બીવાની જરૂર નથી, ભગવાન મારી ભેગો બેઠો, એને શું કહેવાય? કર્મનું પીઠબળ. આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું પીઠબળ, એનું હેતુ કોણ છે? તો કે ઈશ્વર. એ બધું શક્ય ક્યાં છે? તો કે મનુષ્ય યોનિ, બીજી એકે યોનિમાં નથી. નથી પ્રાણી યોનિમાં કે નથી દેવ યોનિ. એટલે જ મનુષ્ય યોનિને હંમેશા શું કામ કહે છે? દુર્લભમ. દુર્લભમ ત્રયમે એતદ દેવાનું કહે તો કે મનુષ્યત્વમ મુમુક્ષુત્વ મહાપુરુષ. એટલે કે ધાર્ય કરી શકે, ધારે તો નીચે જાય, ધારે તો આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એટલે લખ્યું કે આ છેલ્લો શ્લોક છે 36મો. ઈશ્વરે છે આખું જગત બનાવ્યું એવું નથી, પણ ઈશ્વર પોતે જ કર્મફળ દાતા પણ છે, અને ઈશ્વર પોતે જ જીવો પાસે કર્મ કરાવવા વાળા પણ છે. હેતુ કર્તૃત્વનો અર્થ થાય કર્મ કરાવવા વાળા. હું આ કરી નાખું આપણે એમ કહે, પણ એની પાછળ પીઠબળ કોનું? તો કે ઈશ્વર. અને એ કરાવવા વાળા કોણ છે? તો કે તત્ બ્રહ્મ. એ બ્રહ્મ છે એવું તારે મનની અંદર. એટલે માણસ ક્યારેક એવો નાસીપાસ થાય, દુઃખી થઈ જાય ને, ત્યારે હંમેશા યાદ રાખવું કે માણસો આપણી ભેગા હોય કે ન હોય, પરિસ્થિતિમાં ઈશ્વર તો છે જ. કારણ કે એ કેવા છે? હેતુ કર્તૃત્વમ. અને ઈશ્વર કેવા છે? ફલદાત્રા. બંને આપણી ભેગા છે. પછી મૂંઝાવું કેમ? ઇવન ભગવાન છે, આપણે આમાં ગોતવાની જરૂર નથી. જે આપણી આજુબાજુ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ ઈશ્વર પોતે જ આપણી અંદર બેઠા બેઠા આખાનું બધાને સંચાલન કરે. તો આપણે એકલા છીએ જ નહીં. એકલું માનવું એ આપણી ભ્રમણા છે, કે હું એકલો થઈ ગયો કે એકલી થઈ ગઈ, બીજા કોઈ હોય કે ન હોય. એવું એક વાક્ય કહેવાય છે કે માણસો વચ્ચે પણ માનવી એકલો હોય છે, અને એકલો માણસ છે એ ક્યારેય એકલો નથી હોતો. કારણ કે એની ભેગું તો કોણ છે? તો કે ઈશ્વર છે. આપણે કઈ ચોઈસ કરવી આપણા હાથમાં. બધાની વચ્ચે પણ હોય, હાય મારું કોઈ નથી, એવું છે કે હું એકલો રહીને હું તો એકલો નથી, ઈશ્વર મારી સાથે છે. એ બધું વિચારવાવાળું કોણ છે? તો કે આપણે જ છે. એટલે કે ક્યાંથી 28મા શ્લોકથી 36 શ્લોકની અંદર સાબિત કર્યું કે ઈશ્વર નિર્ગુણ બ્રહ્મ પણ છે, અને એ જ ચૈતન્ય તત્વ સગુણ બ્રહ્મ પણ છે. નિર્ગુણ બ્રહ્મ થઈ સામાન્ય ચૈતન્યતયા સમગ્ર જગતને વ્યાપી રહ્યા છે, અને એ જ ચૈતન્ય તત્વ માયા સહિતે, માયાની સાથે આખા જગતનું શું કરે છે? તો કે સંચાલન કરે છે, નિયમન કરે છે, ઉત્પત્તિ કરે છે અને લય કરે. એ તત્પદ અર્થ. આ કોનો અર્થ થયો? તો કે તત્ શબ્દ, તત્ ત્વમ અસી,
એની અંદર ત્વમનો અર્થ આપણે જોયો, અહીંયા તત્નો અર્થ પણ પૂરો છે. હવે પછીનો જે 37મો શ્લોક છે એની અંદર એવું લખ્યું, 37મા શ્લોકની અંદર તત ત્વમ પદાર્થો નિર્ણિતો વાક્યાર્થ ચિંત્યતે અધુના તાદાત્મ્યમ અત્ર વાક્યાર્થ તયોઃ એવ પદાર્થયોઃ. નિર્ણિતો દ્વિવચન છે. આ બેનો નિર્ણય થઈ ગયો. નિર્ણિતોનો અર્થ થાય બેનો નિર્ણય થઈ ગયો. તો બે કોનો? એટલે પહેલો શબ્દ છે ને તત્વમ પદાર્થો, એની અંદર બે શબ્દ છે, તત્ અને બીજું ત્વમ. અને વળી પાછું પદાર્થનો અર્થ શું થાય? શબ્દનો અર્થ. એટલે પદાર્થ એટલે તરત આ ઘણો પદાર્થ છે એવું નહીં. તત્વમ શબ્દ અર્થ નિર્ણિતો, એ શબ્દના અર્થનું શું થઈ ગયું? તો કે નિર્ણય થઈ ગયું કે ત્વમ છે ખરેખર ત્વમ નથી, એ માત્ર ચૈતન્ય તત્વ છે. અને પરમાત્મા જે તત્વ છે એ કેવા છે? તો કે સમગ્ર જગતનું ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને પ્લસ અદૃશ્યમ અદ્રાહ્ય, એટલે કે એ રીતે પણ વ્યાપેલા છે. એના બેના નિર્ણય થઈ ગયા. પણ અધુના છેલ્લું છે એનો અર્થ થાય અધુનાનો અર્થ થાય હવે કયો પ્રોગ્રામ કરવાનો છે? તો વાક્ય અર્થ ચિંત્યતે, હવે વાક્યના અર્થનું ચિંતન કરવાનું છે. અને કયું વાક્ય? તત ત્વમ અસી, એટલે કે એના વાક્યના અર્થનું ચિંત્યતે, એનું હવે ચિંતન કરવાનું છે. અને કેવી રીતે ચિંતન કરવાનું છે? તો કે તાદાત્મ્ય. ત્વમ છે એ હાવ જુદું લાગે, આપણે બિચારા તત છે એ બધા ઈશ્વર જેવા લાગે. તાદાત્મ્ય, બંને વચ્ચે એકતા છે. તાદાત્મ્ય છે, તાદાત્મ્યમ કોનો? તો કે વાક્યાર્થ. વાક્યાર્થ છે કારણ કે અસી છે ને એ સાબિત કરે કે છેનો અર્થ થાય ગુજરાતીમાં આપણે કંઈ બરાબર, બરાબરની નિશાની કરીએ, બે ઇઝ ઇક્વલ ટુ બે, બરાબરની નિશાની ઇઝ ઇક્વલ ટુ, એવી રીતે અસી શું છે? તો કે બરાબરની નિશાની. તત બરાબર ત્વમ, એટલે એને કીધું તાદાત્મ્ય, બંને કેવા છે? તો કે એક છે, એક સરખા છે. તે વાક્યાર્થ, એ વાક્યનો અર્થ. હવે એનું શું કરવાનું છે? તો કે નિર્ણય. બે જણા એક કેમ છે? જીવ હાવ જુદો છે, ઈશ્વર સાવ જુદા છે. એટલે તયોઃ, આ બંનેનો પદ અર્થયોઃ, પદ એટલે કે તત અને ત્વમ ના અર્થનો તાદાત્મ્ય. બે જણા એક છે એટલે તાદાત્મ્યનો અર્થ થાય અસી પદ, એ જે છે એનો વાક્યાર્થ. એ વાક્યનો હવે વાસ્તવિક અર્થ શું થાય એ જોવાનું છે. વાક્યાર્થ. આમાંથી કોઈને સંસ્કૃતનું બેકગ્રાઉન્ડ નથી કા? સંસ્કૃતમાં આપણે નાના હતા ત્યારે રામા રામો રામા ને એવું તો કંઈક બોલતા ને, એટલું તો આવડતું હોય ને. અને કેટલી વિભક્તિ હતી? રામા રામો રામા રામમ રામો રામાન રામેણ રામાભ્યામ રામે હિ રામાય રામાભ્યામ રામે કેટલી હતી? 7 વિભક્તિ. અને 8મું કયું? તો કે સંબોધન વિભક્તિ, એટલે હે રામ એમ બોલ્યા ને એને સંબોધન. એટલે કે ટોટલ કેટલી વિભક્તિ સંસ્કૃતની અંદર? તો કે 7 વિભક્તિ ને 8મી સંબોધન. હવે રામઃ રામૌ રામાહા એટલું આપણને આવડે, એને કહેવાય પહેલી વિભક્તિ. હવે અમુક શબ્દો પહેલી વિભક્તિમાં હોય ને, કે અમુક શબ્દો છે એકલી ખાલી બીજી વિભક્તિમાં હોય, તો એને કહેવામાં આવે છે સમાન અધિકરણ. સામાનાધિકરણ એક શબ્દ, અધિકરણનો અર્થ થાય એક વિભક્તિ, એક અધિકરણનો અર્થ થાય વિભક્તિ. એક વિભક્તિની અંદર 2-3 શબ્દો હોય તો એને શું કહેવાય? તો એક જ વિભક્તિમાં છે એનું ટેકનિકલ નામ કહેવાય સમાન અધિકરણ. ધારો કે આપણે એમ કહીએ કે આ મોગરો, ગુજરાતીમાં આપણે કહીએ મોગરો, કેવો મોગરો છે? આપણે તો વિભક્તિ કંઈ છે જ નહીં ગુજરાતીમાં, એટલે તકલીફ છે કે કેવો છે? તો કે સફેદ મોગરો. તો સફેદ છે
અને મોગરો છે એ સંસ્કૃતમાં એક વિભક્તિમાં આવે. સપોઝ પુષ્પમ, તો શ્વેતમ પુષ્પમ, આ ફૂલ છે, પહેલી વિભક્તિ છે. પુષ્પમ પણ કેવું છે? પીળું છે, લાલ છે, કાળું છે, તો એને કહેવાય કે શ્વેતમ, વ્હાઇટ કલરનું છે. તો શ્વેત અને પુષ્પ એક જ વિભક્તિમાં છે. એને શું કહેવાય? સમાન અધિકરણ, સમાનાધિકરણ. હવે એવી જ રીતે આપણે જે બોલીએ છીએ ને તત, ત્વમ, એ બંને પહેલી વિભક્તિમાં છે. તો એ પહેલી વિભક્તિમાં છે, તો આ શ્વેત ફૂલ જેવા છે, આ છે તો એટલું તો વિશેષણ ને વિશેષણ એવું તો કે ખબર પડે. આ સફેદ કલર છે એ ફૂલનો શું છે? તો કે વિશેષણ. એટલે સફેદ કલરને વિશેષણ કહેવાય ને ફૂલને સારી ભાષામાં કહેવાય વિશેષ્ય. પદાર્થ છે એને કહેવાય વિશેષ્ય અને એનું જે ઓલું હોય એને કહેવાય વિશેષણ. તો સફેદ કલર છે એને કહેવાય વિશેષણ. તો તત અને ત્વમ એકબીજાના વિશેષણ છે? નથી. તત્વમસી તો વિશેષણ તો નથી. તો એ કઈ રીતે તમે ખપાવો? આખું ડિસ્કશન છે બ્રહ્મસૂત્રની અંદર, કે ઇવન આપણે છાંદોગ્ય ઉપનિષદની આપણે ઉપર ચાલવું જોઈએ તો એ ડિસ્કશન છે કે એક જ વિભક્તિની અંદર 4 પ્રકારે એકબીજા સાથે જોડાઈ શકે બે પદાર્થો. એક કેવી રીતે? તો કહેવાય કે શ્વેતમ પુષ્પ. આ પુષ્પ કેવું છે? તો કે ધોળું છે. તો કે ધોળો કલર ફૂલનું શું છે? તો કે વિશેષણ. પછી આપણે કહીએ કે વીરહ બાલહ, તો વીરતા છે બાળકની વીર. અથવા એમ કહીએ કે અયમ બાલહ સિંહ, આ બાળક કેવો છે? સિંહ જેવો. તો એનો અર્થ શું થાય? એને આમ 4 પગ આવી ગયા, નોર આવી ગયા, કે કેશવાળી આવી ગઈ? ના. છતાં આપણે કહીએ કે અયમ બાલહ સિંહ, સેમ વિભક્તિ છે. તો એ કેવી રીતે તમે ખપાવો? તો કે એની જે ક્વોલિટી છે, એનો જે ગુણ છે, એ ગુણ છોકરાનો કેના જેવો છે? તો કે વીરતાવાળો છે. એ બધા તો એ બીજા પ્રકારનું સમાનાધિકરણ છે. એવી જ રીતે આપણે એમ કહીએ ને, આપણા બધા શાલિગ્રામ છે, આપણે બધા શિવલિંગ છે, તો આપણે કહીએ કે આ પાણો છે ને, આ પથ્થર છે ને, એમાં હું વિષ્ણુનું આહ્વાન કરું છું. તો કે અહમ પાષાણે વિષ્ણુ આવાહયામી. તો પાણો પણ એક વિભક્તિ, વિષ્ણુ પણ એક વિભક્તિ. તો એ કયા પ્રકારનો સમાનાધિકાર? ને એવી જ રીતે તત્વમસી છે, એ કઈ પ્રકારનું સામાન? એ ડિટેલમાં જાઓ તો તમે કાયદાથી પાછા મારી પાસે ન આવો. એટલે આપણે અત્યંત સિમ્પલ કે તત્વમસી એ કેવા પ્રકારનું સામાનાધિકરણ એમ છે, એ આના 3જા શ્લોકમાં આવશે. પણ આ જે લખ્યું છે ને, આપણે જે અત્યારે શ્લોક જોઈએ છીએ, હવે જોશું એ 38નો છે ને, 38. એટલે એને કીધું કે સંસર્ગ વા વિશિષ્ટ વા વાક્યાર્થ અત્ર ન સંમત. નાત્રને મેં છોટું પાડ્યું. અત્ર ન સંમત અખંડ એક રસત્વેન વાક્યાર્થ વિદુષામ મત. હવે એટલે એને કીધું કે એક પ્રકારનું વિશેષણ કેવું હોય? તો કે સંસર્ગ. સંસર્ગનો અર્થ એકબીજા સાથે અડેલા હોય. ધારો કે આપણે કહીએ કે ધોળું ફૂલ, તો ફૂલ ને ધોળો કલર એકબીજાના સંસર્ગમાં છે, અડેલા જ છે. તો એવું તત્વમસી છે. તો કીધું કે અત્ર ન સંમત. કઈ તત ને ત્વમ છે એકબીજાના સંપર્કમાં થોડા છે. તત હાવ જુદું છે, જીવ જુદો, ઈશ્વર જુદો. એટલે કે એ સંસર્ગ વાક્ય નથી. તો વિશિષ્ટ હવ એ વિશિષ્ટ પ્રકારનું વાક્યાર્થ. અને વિશિષ્ટ એટલે શું? તો આની અંદર સમજાયું છે કે વિશિષ્ટનો અર્થ થાય કે જે બધાથી જુદું પડે, એને કહેવાય વિશેષણની ખરેખર વ્યાખ્યા છે. જે બધાથી જુદું પડે ને એને કહેવાય વિશેષણ. ઘણા બધા, આ તો બિચારું ફૂલ બહુ નાનું છે, પણ ધારો કે એક તળાવ હોય, તળાવની અંદર કમળ હોય, અને કોક માણસ એમ કે કોક માણસને જા જઈને ફૂલ કમળ લઈ આવો. એટલે ઓલો પૂછે કે આમાં તો જાત જાતના કલરના કમળ છે, હું કયું કમળ લઈ આવું? એટલે ઓલો કે બ્લુ લીલી. બ્લુ એટલે કે નીલ, નીલ કલરનું, બ્લુ કલરનું કમળ છે લઈ આવ. તો ઓલે પાછું જોયું અને પૂછ્યું કે
બ્લુ કલરના ઘણા બધા છે, તો એમાંથી કયું લઈ આવું? તો એને કીધું મોટામાં મોટું હોય ને મહતઃ, મોટામાં મોટું કમળનું ફૂલ લઈ આવો. તો પાછું ઓલાએ જોયું તો કે મોટા કમળ એ ઘણાય છે, તેમાંથી કયું લઈ આવું? તો કે સુગંધી, જેની અંદર સુગંધ આવતી હોય ને એવું લઈ આવો. તો એ કમળની 3 કેવી છે? તો કે વિશેષતાઓ, જેમાં લખ્યું છે ને વિશેષ વિશિષ્ટ. કેવું ફૂલ? સુગંધવાળું ફૂલ. કેવું ફૂલ? તો કે મોટું ફૂલ મહતઃ. અને કેવું ફૂલ? તો કે બ્લુ કલરનું. એક કમળને શું કરાવે છે? તો કે વિશિષ્ટ બનાવે છે. એવો તત્ અને ત્વમ વચ્ચેનો સંબંધ છે. તો એણે કીધું કે વાક્યાર્થ અત્ર ન સંમત, નાત્ર સંમત અત્ર ન થાય અસ્મિન વિષય, આ વિષયની અંદર ન છે એ પાછળ મૂકવાનો, ન સંમત, એનો અર્થ થાય ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેડ, એ આપણને સ્વીકાર્ય નથી. તો કેવો વાક્યાર્થ આપણને સ્વીકાર્ય છે? તો કે અખંડ એક રસત્વેન વાક્યાર્થ. તત અને ત્વમનો વાક્યાર્થનો અર્થ કેવો હોવો જોઈએ? તો હાડા બે એક જ છે એવું બતાવવાનું છે. વિદુષામ મત, એવા બધા જ જ્ઞાનીઓ એવો નિર્ણય આપ્યો કે સંસર્ગનો વાક્યાર્થ ન હોવો જોઈએ, કે વિશિષ્ટ વાક્યાર્થ ન હોવો જોઈએ, પણ વાક્યાર્થ કેવો હોવો જોઈએ? જે એકપણું બતાવે, આધ્યાત્મ્યપણું બતાવે, એ જ વાક્યાર્થ વિદુષામ મત. હવે કેવી રીતે સાબિત કરશે એ આપણે આવતીકાલે જોશું. કારણ કે કેટલાય પ્રકારના સામાધિક, તો હું એટલું બધું અઘરું નહીં જ કરું, કારણ કે અમુક જેને થોડુંક સંસ્કૃત આવડતું હોય ને તો એક એક પદને ખોલવાની મજા આવે, પણ સહેલામાં સહેલું હોય ને એ આપણે જોશું. એમાં પૂજ્ય સ્વામીજી એવું એક વાર્તા કરતા કે ફરી પાછા 3 ફ્રેન્ડ હતા, દેવદત્ત, ગુરુદત્ત, સોમદત્ત. 3 કોલેજના ફ્રેન્ડ હતા અને ફાસ્ટ ફ્રેન્ડ. પછી એમાં એવું થયું, બધા મોટા તે છૂટા પડી જાય, કોલેજમાંથી છૂટા પડે. એમાં દેવદત્ત હતો ને એને વૈરાગ્ય લાગી ગયો અને ઋષિકેશ બાજુ વયો ગયો. પછી ગુરુદત્ત હતો ને એને એમ થયું કે ફોરેનમાં જઈને બહુ પૈસા કમાવું, એટલે ગુરુદત્ત છે એ ફોરેનમાં વહી ગયો. અને ત્રીજો કોણ રહ્યો? તો કે સોમદત્ત. તો એ કોક આપણા એકાદ રાજ્યમાં કે પંજાબ કે એવા રાજ્યમાં નોર્મલ લાઈફ માણસો જીવતા હોય, નોર્મલ લાઈફ એટલે પરણો, છોકરા થયા, એવી રીતે જીવવા માંડ્યા. અમુક વર્ષ પછી, 20 વર્ષ પછી યુએસ કોણ ગયું હતું? ગુરુદત્ત. ગુરુદત્ત છે એ યુએસથી પાછો આવ્યો કોકના રિસેપ્શનની અંદર. તો એમાં એ આ સોમદત્તને મળ્યો અને એમ થયું કે વાહ, આ તો સોમદત્ત છે. પછી 2 જણાએ ભેગા થઈ નક્કી કર્યું કે હાલો ને આપણે ફરવા જઈએ બધે. કેટલા વખતે બે કુટુંબને નથી લેવું, આપણે 2 જ ફ્રેન્ડ મળવા જાય, બધે ફરવા જાય. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે ક્યાં ફરવા જાય? તો કે હિમાલય બાજુ. એટલે બધા હિમાલય બાજુ નીકળ્યા. હરિદ્વાર આવ્યા, ઋષિકેશ આવ્યા. તો ઋષિકેશમાં ફરતા હતા ને એક ભાઈને જોયું. એ ભાઈ કેવો હતો? તો કે દાઢીવાળો. એ ભાઈ કેવો હતો? તો કે જટાવાળો. પછી જેમ જેમ જોતા ગયા એમ એમને લાગતું ગયું કે આને ક્યાંક જોયો છે, આપણને એમ થાય કે આ ભાઈને ક્યાંક જોયા. પછી એણે કીધું કે સાધુ મહારાજ, તમને આમ બહુ પૂછાય નહીં, પણ તમે આમ ક્યાં ના, તમે ક્યાં ભણ્યા? એટલે ઓલો તો ઓળખી ગયો હતો, ઓલા તો દાઢી વગરના. આ ગુરુદત્ત, પેલો કોણ હતો? ગુરુદત્ત ના દેવદત્ત. એને દાઢી બાઢી વધારી, પણ દેવદત્ત ઓળખી ગયો કે આ 2 મારા દોસ્તાર જ છે. એટલે એણે એમ કીધું કે 20 વર્ષ પહેલાંના જે દાઢી વગરનો તમારી ભેગો જે ફ્રેન્ડ હતો, દાઢી વગરનો, મૂછું વગરનો કે જટા વગરનો જે માણસ હતો ને એ જ માણસ હું છું. એટલે કે પહેલાં 20 વર્ષ પહેલાંનો દેવદત્ત એ હું છું. તો એમાં બાદ બાકી કોની કરી? બધાને સમજવા, વાળની બાદ બાકી કરી, પછી દાઢી મૂછની બાદ બાકી કરી, તો બાકી કયું રહ્યું? તો કે દેવદત્ત. એટલે કે સહ દેવદત્ત અહમસ્મિ. સહ પણ પહેલી વિભક્તિ છે અને અહમ પણ પહેલી વિભક્તિ છે. એટલે સહ એટલે કે તે હું છું. સહ 20 વર્ષ પહેલાંનો દેવદત્ત જે હતો તે અહમસ્મિ, એ હું જ છું. તેમાં ખાલી બાદ બાકી કરી દાઢી મૂછની. તો પેલી એને તે અને હું બંને કેવા આવ્યા? તો કે સમાનાધિકરણ. એવી જ રીતે તે ઈશ્વર અને હું બંને કેવા છીએ? તો કે એક જ છીએ.
તો એમાં કોકની બાદબાકી કરવાની અને કાંઈક રાખવાનું, અને બાકી જે બચે એમાંથી જે સમજીએ એને કહેવાય તત્વમસી. એ આપણે આવતીકાલ એવું અઘરું અઘરું બગાસા ખાવું આપણને ગમે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.